જેનો એક 10 વર્ષનો દીકરો ને જેની 10 વર્ષની દીકરી. અને મિત્રો, આ તમારી દીકરી તમારો દીકરો મૃત્યુ પામ્યો હોય, સરકારની બેદરકારીને કારણે ન્યાય ન મળ્યો હોય, તો તમે એની જગ્યા ઉપર જોઈને કહો કે મુખ્યમંત્રીના વર્ષોથી મળવા માંગતા હતા, બહેનો મળી નહોતા શકતા, આજે કાર્યક્રમમાં મળવા ગયા, પોલીસ એને ઉપાડીને લઈ ગઈ અને મુખ્યમંત્રી પાછા એમ કહે છે કે તમે એજન્ડાથી આવ્યા છો. મિસ્ટર ભૂપેન્દ્ર પટેલ, આ ગુજરાતની જનતાએ તમને મુખ્યમંત્રી બનાવ્યા છે. તમને આ ગુજરાતની જનતા હેલિકોપ્ટર આપે છે. તમને આ ગુજરાતની જનતા છે મુખ્યમંત્રી બંગલો આપે છે. તમને ગુજરાતની જનતા પગાર આપે છે. તમને ગુજરાતની જનતા ચાર્ટર પ્લેન આપે છે. એ ફરવા માટે નથી આપતા કે દ્વારકાના દર્શન કરીએ, સોમનાથના દર્શન કરવા જાઓ તમારા રૂપિયે. અને તમે મારા મિત્રો છો, પણ આ બહેનોની જે લાગણીઓ હતી ને એને તમે એમ કહો છો કે એજન્ડાથી આવ્યા છો, એટલે તમને આ બહેનો શું એજન્ડા, એટલે આ બહેનોમાં શું વિચારીમાં તાકાત છે કે સરકાર ઉઠાવી નાખશે?